નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે શા માટે ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે। સનાતન ધર્મમાં ભગવાન ગજાનંદને તમામ દેવી દેવતાઓમાં પ્રથમ ગણવામાં આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે રિદ્ધિ સિદ્ધિ આપનાર ગણપતિની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે બાપાની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી વિધિ પ્રમાણે તેમની પૂજા અને સેવા કરે છે, ભગવાન ગણેશ તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે। ગણેશ ચતુર્થીના વ્રતની અસરથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે। આ સાથે વ્યક્તિ બુદ્ધિ અને ધન પણ પ્રાપ્ત કરે છે। દંતકથા અનુસાર ભાદોની ગણેશ ચતુર્થીના દિવસે મહર્ષિ વ્યાસજીએ મહાભારતની રચના માટે ભગવાન ગણેશને આહ્વાન કર્યું હતું અને તેને લખવાની વિનંતી કરી હતી। માન્યતા અનુસાર આ દિવસે વ્યાસજીએ શ્લોકનો પાઠ કરવાનું શરૂ કર્યું અને ગણપતિજીને મહાભારત લખવાનું શરૂ કર્યું। ગણપતિએ 10 દિવસ સુધી અવિરત કામ કર્યું। આ દરમિયાન ગણેશજી પર ધૂળનું થર જામ્યું હતું। 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્થીના દિવસે બાપાએ સરસ્વતી નદીમાં ડૂબકી લગાવીને પોતાની જાતને સાફ કરી। ત્યારથી ગણેશ ઉત્સવ દર વર્ષે 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની વ્રત વિધિ: ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરો। જ્યાં તમે ગણપતિની સ્થાપના કરવા માગો છો, ગંગા પાણી છંટકાવ કરવા અને તેને સાફ કરવા માગો છો, હવે પૂજા ચોકીને ઉત્તર પૂર્વ દિશામાં મૂકો અને તેના પર લાલ અથવા સફેદ કાપડ મૂકો। હવે ચોખાના થોડા દાણા પોસ્ટ પર રાખો અને તેના પર ગણપતિની મૂર્તિ સ્થાપિત કરો। આ દરમિયાન ગણપતિની સ્થાપના માટે મંત્રનો જાપ કરો। જો ગણેશજીની મૂર્તિ માટીની હોય તો ગણેશજી પર ગંગાજળ, પંચામૃત અને ફૂલોનો છંટકાવ કરો। તમે ધાતુની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરી શકો છો। ગૌરીના પુત્ર ગણેશને રોલી, મૌલી, હળદર, સિંદૂર, અક્ષત, ચંદન, અબીર, ગુલાલ, અષ્ટગંધા, મહેંદી, લાલ ફૂલ, લવિંગ, એલચી, સોપારી, નારિયેળ અર્પણ કરો। ગજાનનને પવિત્ર દોરો પહેરાવો અને જોડીમાં 11 કે 21 દુર્વાકાશ ચડાવો। હવે તેને મનપસંદ ખોરાક મોદક અથવા ચણાના લોટનો લાડુ આપો। ગણપતિને તેના મનપસંદ 5 ફળો કેળા, કસ્ટર્ડ એપલ, બ્લેકબેરી, જામફળ, લાકડું સફરજન અર્પણ કરો। ધ્યાન રાખો કે પ્રસાદમાં તુલસી ન નાખો। ગણપતિની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે। ધૂપ દીવો પ્રગટાવો અને ગણપતિ ચાલીસાનો પાઠ કરો અને ગણેશ ચતુર્થીની કથા વાંચો। પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ કરો। હવે કુટુંબ સાથે ગણેશજીની આરતી કરો અને બધાને પ્રસાદનું વિતરણ કરો। આવી રીતે દરરોજ સવારે અને સાંજે 10 દિવસ માટે ભગવાન ગણેશની ઉપાસના કરો। તો મિત્રો, આ કારણથી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે અને આવી રીતે ગણેશ ચતુર્થીની વ્રતવિધિ કરાય છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।